આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૈનોની આંબેલની ઓળી તપમાં આજે રવિવારે નાના નાના ભૂલકાઓ પણ આંબેલ તપમાં જોડાયા છે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે કે જૈનોમાં ચૈત્ર અને આસો મહિનામાં શાશ્વતી નવપદની આવતી હોય છે। જૈન દર્શનમાં ખૂબ મોટો મહિમા બતાવ્યો છે। આ દિવસોમાં ગુરુમુખે શ્રીપાલ અને મૈણા સુંદરનો રાસ વ્યાખ્યાનમાં ફરમાવતા હોય છે। આ દરમિયાન અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું છે કે અમારા અકોટા જૈન સંઘમાં અહર્મ પ્રભુશ્રી મહારાજની નિષ્ઠામાં આંબિલ ઓળી સુંદર રીતે ચાલી રહી છે, જેમાં 354 તપસ્વીઓએ આંબિલ કર્યું છે, જેમાં કેવળ બાફેલું ધાન ખાવાનું હોય છે। દૂધ, દહીં, છાશ, ઘી, તેલ, મીઠાઈ, ફળ અને તળેલી બધી જ વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય છે અને આવું કઠિન તપ પણ ભાવિકો ઉલ્લાસભેર કરતા હોય છે। આ દરમિયાન અલકાપુરી પાઠશાળાના ખુશ્બુ વોરા, અલનાબેન તથા ભાવિનીબેને જણાવ્યું છે કે આજે રવિવાર હતો એટલે નાના ભૂલકાઓએ પણ તપ કર્યા અને તપ કરવાના સંસ્કાર પડે અને જૈન દર્શનને સમજે તે માટે 3 વર્ષથી લઈ બાળકોથી લઈ અને 83 વર્ષના વૃદ્ધોએ પણ આંબિલ તપમાં જોડાયા છે। અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય અહમ પ્રભુશ્રી મહારાજ બધાને 25 ખાણ આપ્યા હતા, તેમ જૈન અગ્રણી દીપક શાહે આ તીર્થંકરો પણ સાહેબ આ વ્રત કરતા હોય છે ને, આંબેલના હોળીની બધા તીર્થંકર ભગવંતોએ કરી હોય છે, દરેક આરામાં ચાલતી હોય છે અને અનંત વર્ષોથી ચાલે છે અને અનંત વર્ષો સુધી ચાલવાની છે। આપનું નામ શું છે મારા સાહેબ? અરહમ પ્રભુ। તે આંબેલમાં શું વાપર્યું અત્યારે? બધું મોડું હતું, બધું મોડું ખાધું। બોલો જીને શાસન દેવ કી જય। સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સ્પાર્ક ટુડેની ટીમ અલકાપુરી જૈન સંઘ એની અંદર અત્યારે આવી છે। જૈનોની શાશ્વતી હોળી અત્યારે ચાલી રહી છે। અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી એવા જયેન્દ્રભાઈ શાહ આપણી સાથે છે। જયેન્દ્રભાઈ, આ જે હોળી છે કેટલા લોકો કરી રહ્યા છે, કયા ભારત સાહેબની વિશ્રામાં થઈ રહી છે અને આજે પાઠશાળાના બાળકો માટે વિશેષ શું કાર્યક્રમ? આ અમારા જૈન ધર્મમાં હોળી વર્ષમાં 2 વાર થાય, એક ચૈત્રની હોળી ને એક આસો માસની નવપંચીની હોળી। આ 9 દિવસ આ હોળી આંબેલ ચાલે। આમાં 6 વીરગાયનો ત્યાગ હોય, કોઈ પણ મસાલો, ખાંડ, તેલ એવું કાંઈ અમે આમાં વાપરીએ નહીં। ને આ જે અમારા શ્રી આચાર્ય ભગવાન અરહમ પ્રભુશ્રી સુરેશ્વર સાહેબની નિશ્રામાં 9 પેજીની અહીંયા હોળી ખૂબ જ સારી રીતે ચાલી રહી છે। આજે રવિવારના રોજ હોવાથી અમારા 102 નાના બાળકો જે 10 વર્ષથી પણ નીચે છે એને પણ આ આંબેલની આજે તપસ્યા કરી છે ને લાભ લીધો છે। અમારા સંઘમાં લગભગ હરરોજ 250થી વધારે આંબેલ થાય છે ને 215 આંબેલની હોળી 9 પેજીને 9 દિવસની થશે। અને બાળકોને કંઈ પ્રોત્સાહન એવું તેવું કંઈ? પ્રોત્સાહન માટે અમે બધા સારું ઇનામ આપીએ છીએ ને બાળકો આજે એક જ વાર બધું જે અમારું આંબેલ તપમાં ચાલતું હોય એ જ આજે લેશે।
અને સાહેબ વ્યાખ્યાનમાં શું ફરમાવે છે? સારા સાહેબ રોજ વ્યાખ્યાનમાં અમારા નવપંચીના જે 9 ગુણ છે એની પર વ્યાખ્યાન આપે છે. બે ભગવાનના 3 આચાર્યના અને 4 જે આપણે સાતમની દર્શન જ્ઞાન. જોઈએ એ સંભળાવે. આપનું નામ? જયેન્દ્રભાઈ શાહ, ટ્રસ્ટી આકોટા.